રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિસાવદર પહોંચ્યા હતા અને મધ્યસ્થ કાર્યાલય ખાતે સ્થાનિક ભાજપ આગેવાનો રેકારીઓ સાથે મુલાકાત કરી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી। તે બાદ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી। વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે વિસાવદર મત ક્ષેત્રના અનેક ગામોના નગરજનોને, ખાસ કરીને સરપંચો, પૂર્વ સરપંચો, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ, આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો, ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં। અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદર બી એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલને એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે। અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા કાર્યકર્તાને, એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ આ વિસ્તાર સુધી પહોંચી શકે તે દિશામાં આગળ